સિંહ વિશે વાત કરીએ। ગુજરાતમાં ભાવનગરમાં પાલિતાણા પાસેથી એક એવો વિડીયો સામે આવ્યો જે અતિશય ડરાવનારો હતો। ખૂબ બધી ઘટનાઓ સામે આવી છે, પણ આ રીતે વિડીયો સામે હોય કે અડધો કલાક સુધી સિંહે એક માણસને દબોચીને રાખ્યો, એ ઘટના બહુ ચોંકાવનારી છે। પણ એ ઘટના બીજી રીતે એ પણ બતાવે છે કે સિંહ કારણ વગર કનડગત મોટે ભાગે કરતા જ નથી, અને એ દરેક વખતે હુમલો કરે છે એનો મતલબ કે માણસને ખાઈ જાય એવો પણ નથી। ભાવનગરના પાલિતાણાનો આ વિડીયો છે જે તમે જોઈ રહ્યા છો। અચાનક જ એક સિંહણ આવી અને એક માણસને અડધો કલાક સુધી દબોચીને રાખ્યો, હાથ એના મોઢામાં રાખ્યો, અને સ્વાભાવિક છે કોઈ પણ માણસ ડરી જાય। પછી એ માણસ વર્ણન કરે છે એની સાથે શું થયું એનું, અને એ કરતાં એ કહે છે કે એણે છોડાવવાનો બહુ પ્રયત્ન કર્યો, સિંહણે ન છોડ્યો એને। પછી એણે એને હાથ ફેરવ્યો પ્રેમથી, અને જેવો હાથ ફેરવ્યો ને પંપાળ્યો તો એને જવા દીધો, ને પછી એ ગાય જોડે જતી રહી। સાંભળીએ પીડિતને સૌથી પહેલાં। કાળુભાઈ ભોગાભાઈ પરમાર, ગામ ઘટનામાં એવું છે કે હું ગાયને નેણ કરી અને બહાર નીકળ્યો એટલે આગળથી હું ઊભો તો ના વાગે, એટલે એમણે ઊભો તો એ આ લોકો ગામવાળા કે ફોરેસ્ટવાળાને ફોન કર્યો, હમણાં આવે છે, બરાબર છે। એટલે હું પાછા વળે એમ ગયો એટલે એણે સીધી દોટ કાઢી એટલે મને આપો મારીને પાડી દીધો। પછી મારો હાથ મોઢામાં મૂકી, પછી અડધી કલાક એ મારી હારે બેઠો। પછી મેં છોડવાની કોશિશ ઘણી કરી પણ છોડ્યો। પછી મેં એને હાથ ફેરવ્યો એટલે એણે મારો હાથ છોડી દીધો। પછી મારી ગાય બાજુમાં હતી પણ ત્યાં એ ઠેકડો મારીને ગયો ગયો। નહીં, નથી આવ્યો। કેવો ત્રાસ કેવો છે ત્યાં જાનવરનો? જાનવરનો ત્રાસ બહાર ગામની બહાર હતો, પણ હવે ઠેઠ ગામમાં કરી જશે। માણસ અને સિંહ વચ્ચે એક સમયે સહજીવન હતું, પણ એ સહજીવન તમે ટકવા જ ન દો અને સતત સંઘર્ષો ઊભા થાય અને દરેક વખતે સિંહ જ બધું કરે છે એવું આપણે માનીએ તો આપણે એ ભૂલી રહ્યા છીએ કે એ સિંહ છે, એ હિંસક પ્રાણી છે। એ માણસો પર જરૂર વગર કે કારણ વગર હુમલા નથી કરતો, એનો મતલબ એ નથી કે તમે એને પ્રાણી જ ન માનો। તમે એની સાથે કૂતરા જેવો વ્યવહાર કરશો તો એ તો કરડવા આવવાનું છે। તકલીફ માત્ર એટલી છે કે કરી કોઈ રહ્યું છે ને ભરી કોઈ રહ્યું છે, કરીને કોઈ જાય છે ને ભોગ એનું કોઈ બને છે। સૌથી પહેલાં થઈ શું રહ્યું છે આજની ઘટના એની વાત કરીશું। ભાવનગર જિલ્લાનું ગરાજિયા ગામ, માલધારી પર સિંહણે હુમલો કર્યો। ગ્રામજનોએ બૂમાબૂમ કરી, પથ્થર મારી અને સિંહણને દૂર હટાવી। ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે। વન વિભાગ તપાસ કરી રહ્યું છે। ગીર વિસ્તાર અને આસપાસના ગામોમાં અનેક હુમલાની ઘટના સામે આવી। થોડા દિવસ પહેલા અમરેલી વિસ્તારમાં 5 વર્ષના બાળકનું સિંહના હુમલામાં મૃત્યુ થયું હતું। છેલ્લા મહિનામાં માનવ મૃત્યુની અનેક ઘટનાઓએ ચિંતા વધારી છે। રાજુલા પાસે એક બારથી આવેલા માણસનું પણ મૃત્યુ થયું હતું। ગીરમાં સિંહની સંખ્યા સતત વધી રહી છે। હવે સંખ્યા સતત વધે એટલે દરેક સિંહને પોતાનો વિસ્તાર જોઈએ, એની એક ટેરિટરી હોય। યુવાન સિંહો નવો વિસ્તાર શોધવા માટે જંગલની બહાર નીકળે છે, અને આ બધું જ બહુ જ સ્વાભાવિક પ્રક્રિયાની જેમ થાય છે। ખેતી, ગામ અને રસ્તા એ જંગલની સરહદ સુધી પહોંચી ગયા છે, અને એટલે સ્વાભાવિક રીતે સિંહ અને માણસ વધારે એકબીજાની સામસામે આવે છે। ગાય, ભેંસ અને અન્ય પશુ સિંહ માટે સરળ શિકાર બન્યા છે। જ્યાં પશુ હશે ત્યાં સિંહ આવે એની શક્યતા વધી ગઈ છે। સિંહ હંમેશા માણસનો શિકાર કરવા નથી આવતો, પણ કશું જ અકારણ નથી બનતું। પોતાનો બચાવ, એના બચ્ચા નજીક હોય, અચાનક ક્યારેક સામસામે આવી જાય, શિકાર દરમિયાન એને ખલેલ પહોંચે અથવા એને ઘેરાઈ જવાનો ભય લાગે ત્યારે એ હુમલો કરતો હોય છે સિંહ। સિંહ મુખ્યત્વે સાંજ, રાત્રે અને વહેલી સવારે વધારે સક્રિય હોય છે, એટલે મોટે ભાગે પ્રવાસીઓ એને હેરાન કરીને જાય, ભોગ ત્યાંના સ્થાનિક માણસો બને। નિષ્ણાતો કહે છે કે દરેક હુમલો મેન ઈટર બનવાનો એટલે કે માનવભક્ષી બનવાનો ઈરાદો નથી હોતો, પુરાવો પણ નથી। મોટાભાગના હુમલા સંજોગોને આધારિત હોય છે। માણસ અને સિંહ વચ્ચે અંતર ઘટી ગયું છે। વધતા સંપર્ક અને એને કારણે આ પ્રકારની ઘટનાઓ હવે ધીરે ધીરે સામાન્ય બની ગઈ છે। ઉકેલ એના બહુ બધા હોઈ શકે છે, જેમ કે જંગલ અને ગામની વચ્ચે એક બફર ઝોન બનાવવામાં આવે, સતત પેટ્રોલિંગ થાય, લોકોને વન્યજીવન અંગે વૈજ્ઞાનિક જાગૃતિ અપાય। પ્રશ્ન માત્ર સિંહના હુમલાનો નથી, પ્રશ્ન સિંહ અને માણસ વચ્ચે અંતર ક્યાં ગાયબ થઈ ગયું એનો છે। જો તમે ગીરમાં પ્રવાસી તરીકે જાઓ છો કે પછી વેપારી તરીકે જાઓ છો, કેમ કે ગીરમાં પ્રવાસીઓ આવે છે ને વેપારીઓ આવે છે, સ્થાનિકો તો બહુ છેલ્લે રહી જાય છે। તમારી વૃત્તિ અને વર્તન એ બંને ગીરના સ્થાનિકો માટે જીવલેણ ન બને એ જોવાની જવાબદારી તમારી છે। ગીરમાં સિંહને જોવા માટે જાય છે, ને કાં તો સિંહને જોવા આવતા લોકો માટે રિઝોર્ટ બનાવવા માટે લોકો જાય છે, કાં તો કોઈ માઇનિંગ માટે આવે છે। ટૂંકમાં કોઈને કોઈ રીતે ગીરના નામનો વેપાર કરવો છે।
કોઈને ઘી વેચવું છે ગીરના નામ પર, જે ગીરનું હોય જરૂરી નથી, કોઈ એના નામ પર ગાયોનો ધંધો કરવો છે, કોઈએ રિઝોર્ટનો ધંધો કરવો છે, પ્રવાસનનો ધંધો કરવો છે, કોઈએ ત્યાં માઇનિંગની લીઝ જોઈએ છે, કોઈને જંગલ વેચી મારવું છે, બધાએ કશુંક ને કશુંક વેચવું છે અને પ્રવાસીઓએ કોઈને કોઈ રીતે આનંદ લેવો છે. પણ આ બધાની વચ્ચે આ બધું જ્યારે થાય અને એમાંય જ્યારે સ્થાનિકો પણ ઘણા ખરા અંશે રવાડે ચડે આ વૃત્તિવાળા માણસો, કેમ કે વૃત્તિ બહુ ખતરનાક વસ્તુ છે. એક માણસે વેપારી વૃત્તિ સાથે ઘૂસ્યો અને દરેક જગ્યાએ એણે એમાં પૈસા દેખાડ્યા એટલે મન બધાનું બગડે છે. અને એ જ્યારે એમાં જોડાય ત્યારે પછી ટોર્ચ મારવું, મારણ કરવું, ગાડી એની પાછળ ભગાડવી, આ બધી જ જ્યારે તસવીરો સામે આવે ત્યારે સિંહ પછી ગાડીની પાછળ દોડે છે. વર્ષોથી જૂનાગઢની આસપાસ કે ગીરની આસપાસ રહેતા લોકો કહે છે કે એમણે સિંહની આ પ્રકૃતિ ક્યારેય જોઈ જ નથી. એ રગવાયા થઈને ફરતા હોય છે. એણે કરેલું મારણ વન વિભાગવાળા ઉઠાવીને લઈ જાય, રગવાયા થઈને ફરે. બહુ જ સમય પછી સિંહ મારણ કરે, શિકાર કરે ને એ ગાયબ થઈ જાય તો એટલે તમે બહુ જ મહેનત પછી, બહુ પ્રયત્ન કરીને, બહુ જ એ બધા યત્ન પછી તમારા બાળકો માટે જમવાનું લઈને આવો અને આમ તમે ડીશ લેવા ગયા હો ને પાછા આવો ને ખરાબ અંદર ત્યાં જમવાનું જ ન હોય તો માણસ શું કરે? એ વખતે સિંહ પણ એ જ કરે. દરેક પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તન કરે. સિંહ શક્તિશાળી છે, સિંહ કૂતરું નથી, ગીરનો કૂતરો નથી, એ સમજવું જ પડે બધાએ. અને એ સમજણ ચૂક થાય ત્યારે આવી ઘટનાઓ ઘટે. માલધારી જે વર્ણન કરી રહ્યા છે પ્રકારે એ તો સિંહની મહાનતા છે કે સિંહે આમ હાથ ફેરવ્યો અને છોડી દીધો એ માણસને. તો સિંહ એ કરી શકે છે, માણસ તો કદાચ એ નથી કરતો. એટલે એ બધી જ વૃત્તિઓની વચ્ચે ને બહુ જ મોટી વાતો કરતા પહેલાં હકીકત એ છે કે સિંહ બહુ જ સરળતાથી ગાય ભેંસને બાકી બધા મારણ કરતો થયો છે. સિંહનો મુખ્ય ખોરાક આ નથી, એ પણ તો વાત છે જેનો વચ્ચે ઉલ્લેખ કરવો પડે એમ છે. જે તે સમયે ગીરમાંથી ખૂબ બધા લોકોને બહાર કઢાયા એનું મુખ્ય કારણ જ એ હતું કે જ્યારે સિંહને બહુ જ સરળતાથી ગાય ને ભેંસને બધું મળી જાય ત્યારે એ સરળતાથી મારણ કરીને પોતાની મૂળ શિકારી વૃત્તિ કે હરણની પાછળ દોડવું ને પછી એનો શિકાર કરવો એ ગુમાવી રહ્યો હતો. અને એટલે જ સામાન્ય માણસો એટલે આપણને બધાને ફાસ્ટ ફૂડ ભાવે બહુ ને, જે ઇઝીલી બને, 2 મિનિટમાં મેગી બની જાય ને આપણે બનાવીને ખાઈ પણ લઈએ. પણ એ દરરોજ ખાવા માટે નથી હોતી ને દરરોજ ખાઈએ તો આપણા શરીરને નુકસાન થાય. જે તે સમયે રિસર્ચ થયું ને રિસર્ચના આધાર પર એ પ્રસ્થાપિત થયું અને એટલે જ એના આધાર પર નક્કી કરવામાં આવ્યું. આપણે તો એ સંપર્ક ફરી એકવાર ઘટાડી દીધો છે. જંગલની અંદર માલધારી નથી ત્યાંથી બહાર કાઢે, પણ આપણે બધા જંગલની અંદર ઘૂસ્યા. અને એટલે જ આ બદલાતી સ્થિતિમાં ખૂબ ગંભીરતાથી જો આનો ઉકેલ નહીં નીકળે તો સમય આપણને સ્થિતિ સામે લાવીને બતાવી રહ્યો છે. દરરોજ આ રીતે માણસોના મૃત્યુ અથવા માણસોને આ રીતે સકંજામાં આવતા જોવા એ ઘટના જ બહુ પીડાદાયક છે. અમરેલીમાં પણ આ જ પ્રકારની હુમલાની આ ઘટના આજે જ સામે આવી છે. એની પહેલાં રાજુલામાં જે માણસનો મૃતદેહ સામે આવ્યો એ જોઈ શકાય એવો નહોતો. એટલા કરુણ અને ક્રૂર દ્રશ્યો હતા કે જ્યારે માણસનું કશું જ ન બચ્યું, એટલે એની ખોપડી સિવાય કશું નહોતું બચ્યું માણસની. એટલી ખરાબ એ તસવીરો હતી. અને એટલે જ આ સ્થિતિથી બચવું હોય તો પછી આ વન વિભાગ આ વિષય પર કશું કરશે જેવી અપેક્ષા છે.